ફરાળમાં આપણે મીઠાઈઓ તો ઘણી બધી ખાતા હોઈએ છીએ, પણ આ જે ડિમ્પલ્સ ડિશીસમાં મીઠાઈ શેર થઈ રહી છે ને, એટલી સ્વાદિષ્ટ છે કે વાત ના પૂછો. મોંમાં જતાં ઓગળી જાય તેવી સુપર સોફ્ટ અને પૌષ્ટિક તો એટલી કે જો વજન ઘટાડતી વ્યક્તિઓ ખાવા માંગતી હોય તો પણ ખાઈ શકે, ડાયાબિટીસમાં પણ ખાઈ શકો અને ખાસ સાંધા કે હાડકાના દુખાવામાં પણ બેસ્ટ રહેશે, કમરના દુખાવામાં પણ બેસ્ટ રહેશે. તો ચાલો ઘણા બધા ફાયદા કરનાર ફરાળી મીઠાઈ બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે લેશું 2 કપ જેટલો રાજીગરાનો લોટ, જે ગ્રામથી જોઈએ તો 250 ગ્રામ જેટલું છે. તમે ઘરમાં રહેલી વાટકીને કે કપને માપ માટે સેટ કરી પછી બધું જ માપ તેનાથી લેવાનું છે. હવે સાથે ઉમેરીશું જે કપ કે જે વાટકીથી લોટ લીધો હોય તેનું અડધાનું અડધું એટલે કે અડધા કપ જેટલું ઘી. 2 કપ લોટ છે તો અડધા કપ જેટલું ઘી લેવાનું છે. અને હવે આ બંને સામગ્રીને ધીમા ગેસની ફ્લેમ પર જ્યાં સુધી કલર ગોલ્ડન ના આવે ત્યાં સુધી શેકવાનું છે. ગેસની ફ્લેમ હાઈ ના રહેવી જોઈએ, નહીં તો લોટ કાચો રહી જશે અને પરિણામે મીઠાઈ દાંતમાં ચીપકશે. રાજીગરાની અંદર કેલ્શિયમ ભરપૂર હોય છે, તો પરિણામે હાડકાને મજબૂત રાખે છે, પગના, કમરના કે સાંધાના દુખાવામાં ફાયદો કરે છે. સાથે તેમાં રહેલ પોષક તત્વો હૃદયને પણ હેલ્ધી રાખે છે. સાથે તેની અંદર ઇનબિલ્ટ ઉર્જા આપવાની ક્ષમતા પણ છે, જેથી ફટાફટ એનર્જી પણ આપે છે. સાથે સાથે તે પાચનમાં ખૂબ જ હળવો છે, જેથી કબજિયાતમાં પણ રાહત આપે છે. રાજીગરામાં એન્ટીઓક્સિડન્ટ ગુણ ભરપૂર છે, જેથી કોઈ પણ પ્રકારના સોજા જેમ કે સંધિવા હોય કે કોઈ પણ જગ્યાએ વાગેલું હોય અને સોજા આવ્યા હોય તો તેમાં પણ ફાયદા થાય છે. રાજીગરાની અંદર બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવાની પણ ક્ષમતા છે. વજનને પણ કંટ્રોલમાં રાખે છે, કારણ કે તેમાં ફાઇબર અને પ્રોટીન પણ ભરપૂર છે, જેથી ભૂખ ઓછી લાગશે અને પરિણામે વજન ઘટશે. તેમાં કેલ્શિયમનો સોર્સ ભરપૂર હોવાના કારણે વાળને ખરતા પણ અટકાવશે અને સ્કિનને પણ ગ્લો કરીને ટાઈટ કરવાનું કામ કરશે. તો આટલા બધા રાજીગરાના ફાયદા છે, પણ રાજીગરાની મીઠાઈમાં એ રીતે આપણે મીઠાશ ઉમેરીશું કે ડાયાબિટીસમાં પણ તે પ્રમાણમાં ખાઈ શકે અને એકવાર બનાવી 1 મહિના સુધી તમે સ્ટોર કરીને ખાઈ પણ શકો છો. તો હવે ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન જેટલો એલચીના દાણા અધકચરા વાટેલા અથવા પાવડર મિક્સ કરીશું, જો કે ઓપ્શનલ છે. હવે લોટ આ રીતે શેકાઈ ગયો છે, કારણ કે લોટ ફૂલવા લાગ્યો છે, સાઈડને છોડવા લાગ્યો છે, ઘીના બબલ્સ થવા લાગ્યા છે અને ચમચામાંથી નીચે સરી રહ્યો છે. તો હવે તેને નીચે લઈ લેવાનો છે અને નીચે લીધા બાદ પણ બરાબર 5 મિનિટ માટે તેને ઠંડો કરવાનો છે. એ ઠંડો થાય ત્યાં સુધીમાં આપણું આ બેઝ પાથરવા માટે પ્લેટને ઘીથી ચીકણી કરી લઈએ. તો મળીશું 5 મિનિટ પછી. હવે મીઠાશ માટે અડધા કપ અને ચમચીથી જોઈએ તો 5 થી 6 મોટી ચમચી જેટલો દેશી ગોળ ઉમેરીશું અને આ રીતે ચલાવીશું. જેમ જેમ ચલાવતા જશું તેમ તેમાં મિશ્રણ છે તે ભેગું થવા લાગશે, ઘટ થવા લાગશે અને કડાઈને છોડવા લાગશે. તમને લાગશે કે આ તો ગોળવાળી મીઠાઈ છે, તો ડાયાબિટીસમાં કઈ રીતે ખાઈ શકાય? પણ ગાઈસ, આપણા જે રાજીગરાનો લોટ છે ને તે ફાઇબરથી ભરપૂર છે અને આપણે મીઠાશ જે ઉમેરેલી છે ને તે એકદમ પ્રમાણસર ઉમેરેલી છે. અને ડાયાબિટીસમાં પણ જેને બોર્ડર પર અથવા તો કંટ્રોલમાં ડાયાબિટીસ રહે છે તે 2 દિવસે એકવાર આ ટુકડો તો ખાઈ જ શકે, કારણ કે ગોળ અને રાજીગરાના મિશ્રણથી ફાઇબરના કારણે ડાયાબિટીસ એટલું ઝડપથી સ્પાઇક નથી થતું. તો કોઈ પણ ડાયાબિટીસના પેશન્ટ કે જેને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું હોય, બહુ વધારે ના રહેતું હોય અને મીઠું ખાવાની ઈચ્છા હોય તો આ મીઠાઈ ખાઈ શકે. અને આપણે વજન ઘટાડતી વખતે પણ આ લઈ શકીએ છીએ, જેનું કારણ છે કે રાજીગરામાં રહેલ ફાઇબર લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું અને પરિણામે માત્ર 1 ટુકડો દરરોજ સવારે ખાઈ લીધો અથવા તો જ્યારે વ્રત હોય ત્યારે ખાઈ લીધો તો આખા દિવસ દરમિયાન કંઈ ખાવાની ઈચ્છા થશે નહીં અને પરિણામે તમે જે વ્રત કરો છો તેના ફાયદા તો થશે જ, સાથે સાથે પેટ ખાલી રહેવાના કારણે ફટાફટ ચરબી પણ ઓગળશે. તો વજન ઘટાડવા માટે પણ બેસ્ટ છે. તો
બસ થોડું ઠંડુ થઈ ગયા બાદ ટુકડા કરવાના છે અને ટુકડા કર્યા બાદ આરામથી ડિમોલ્ડ થઈ જાય છે. અંદરથી એકદમ સુપર સોફ્ટ તો છે, મોંમાં જતાં ઓગળી જાય તેવી છે, સાથે એકદમ ડિલિશિયસ છે અને 1 મહિના સુધી તમે ખાઈ શકો તેવી આપણી આ સેલ્ફ લાઈફ ધરાવતી મીઠાઈ છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.